મિત્રો આજે આપણે બનાવીશું એકદમ અલગ અને બહુ જ ટેસ્ટી એવી કુરકુરી અને મસાલેદાર મૂળાની પૂરી, જે તમે એકવાર ખાશો ને તો ફરી વાર બનાવવાનું મન થશે। પૂરી બનાવવા માટે એક તાજો મૂળો લેશું, જેને ધોઈને તેની છાલ નીકાળી લેશું। હવે કોઈ પણ ઝીણી ખમણી વડે ખમણી લેશું, જેનાથી તેનું ખમણ ઝીણું થશે। તો અહીં એક બાઉલ જેટલું મૂળાનું ખમણ તૈયાર છે। તો કડાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકી તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી આખું જીરું, 1 નાની ચમચી અજમો, 1 નાની ચમચી કલોંજી અને 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી મસાલાને સાંતળી લેશું। હવે તેમાં મૂળાનું ખમણ ઉમેરી તેને ચડવા દેશું, જ્યાં સુધી મૂળામાં રહેલું બધું પાણી બળી ન જાય અને મૂળાનું કાચાપણું દૂર ન થઈ જાય। તો મૂળાને ચડતા 7 મિનિટ થઈ ગઈ છે અને મૂળો એકદમ સરસ રીતે ચડી ગયો છે। તો ગેસ બંધ કરી સ્ટફિંગને ઠંડુ થવા દેશું। સ્ટફિંગ ઠંડુ થાય એટલે એક મોટા વાસણમાં 1 કપ ઝીણો રવો લેશું। જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો સૂજીને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી તેનો લોટ તૈયાર કરી લેશું, પણ મેં અહીં ઝીણો રવો લીધો છે એટલે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી। તો તેમાં જે મૂળાનું સ્ટફિંગ હતું તે ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધાને સરખી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું। થોડું પાણી ઉમેરી લોટ બાંધતા જશું। અહીં લોટને ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો, મીડિયમ રાખવાનો છે। તો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, તો તેને 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દેશું, જેથી રવો પાણીને સરખી રીતે શોષી લે। તો 15 મિનિટ થઈ ગઈ છે ને લોટ પણ સરસ થઈ ગયો છે। તો તેમાંથી નાના લુવા તૈયાર કરી લેશું। હવે વણવા માટે પાટલામાં 1 ટીપું તેલ લગાવી પૂરીને વણતા જશું। અને કોઈ પણ નાનું ઢાંકણ લઈ પૂરીને કાપી લેશું, જેનાથી બધી પૂરી એક સરખી બને। તમે પૂરીને શેપ આપ્યા વગર પણ રાખી શકો છો, પણ ઢાંકણથી કાપવાથી બધી પૂરી એક સરખી બને છે। એવી જ રીતે બધા લુવામાંથી પૂરી વણી લેશું। તો બધી પૂરીને વણી લીધી છે। તો ચાલો તેને તળી લઈએ। તેના માટે કડાઈમાં તેલને ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ પર એક કરીને પૂરીને તેલમાં નાખતા જશું અને જ્યાં સુધી હલકી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળીશું। તો એવી જ રીતે બાકીની બધી પૂરીને પણ તળી લેશું। તો મિત્રો આ રીતે તૈયાર છે મૂળામાંથી બનાવેલી ગરમાગરમ અને કુરકુરી પૂરી, જે સ્વાદમાં એકદમ જબરદસ્ત લાગે છે। હું ગેરંટીની સાથે કહું છું, એકવાર તમે આ પૂરીને બનાવશો તો તમને અને તમારા પરિવારને બહુ જ ભાવશે। તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મૂળાની પૂરી કેવી લાગી। ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે।